બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. એક વખત અમદાવાદની બજારની માઇલપા એક ખૂબ જ મોંઘી ગાડી અને ખૂબ ઝડપી હાલી આવે છે અને એની માઇલપા રસ્તાની માઇલપા એક સ્ત્રી ગાડી ઊભી રહી જાય છે અને એકદમ ગાડી એટલી સ્પીડથી આવતી હતી અને એકદમ કંટ્રોલ કર્યો, માંડ માંડ કંટ્રોલ થયો. માઇલપા બેઠેલા ના પણ માથા બોનટારે ભટકાણા અને એકદમ ગાડી ઊભી રહી. ગાડીમાંથી એકદમ ડ્રાઈવર નીચે ઉતર્યો અને ઉતરી અને જે બાઈ આડી ઊભી રહી ગઈ હતી એને કહે છે, એ બાઈ તારે મરી જવું છે? આમ વચ્ચે ઊભી રહી ગઈ છો? બાઈને કાંઈ ખબર નથી. આધેડ વર્ષની આધેડ બાઈ હોય એવી, કારણ કે આખા વૃદ્ધાવસ્થા આવી ગયેલી બાઈ છે. આ કોણની ગાડી છે? કે તો કલેક્ટર ગીતાની ગાડી છે, સરકારી ગાડી છે. અને એની માઇલપા એનો ડ્રાઈવર એટલે મુકેશ ડ્રાઈવર છે. મુકેશજી સ્ત્રીને ઘડાવે છે અને ત્યાં કલેક્ટરના જે અંગરક્ષકો છે એ પણ ઉતરે છે અને આમ જ્યાં પોતાનું માથું બોનટ આરે ભટકાણું હતું એટલે એ ગીતા પણ આમ હાથ કરતી આમ ઊંચું ધોવે છે અને એણે રોડ વચ્ચે એક આધેડ બાઈ જોઈ. એનો ડ્રાઈવર એને ખખડાવે છે એટલે પોતાએ પણ બારણું ખોલી અને આમ આવે છે. મુકેશ પોતાના ડ્રાઈવરને કહે છે કે આ જોતો ખરો ઉંમરલાયક છે, એને એમ અપમાન ન કરાય. અને આ ડ્રાઈવર, કારણ કે હર હંમેશા નિયમ છે કેટલી કરતા સા ગરમ, એમ આ મુકેશને તો કલેક્ટરનો ડ્રાઈવર છે. ભાઈ કઢાવે છે. એને કીધું ના મેમ સાહેબ તમે માઇલપા બેહો, હમણાં હું એને એક સાઈડ કરી દઉં છું. ત્યાં કલેક્ટર ગીતા પોતે પાસે આવે છે પણ આ બાઈ જેમ બેભાન અવસ્થામાં હોય અને બકવાસ કરતી હોય, પોતાની આંખું બંધ છે, આખી કાંપે છે, ધ્રુજે છે, એને કાંઈ ખબર નથી અને એ બકવાસ કરે છે. આવ ગીતા આવ, તું તો કલેક્ટર થઈ ગઈ, મને ખબર જ હતી મારી દીકરી મને લેવા આવશે. આવો બકવાસ કરે છે. આ પૂછે છે તમે મને ઓળખો છો? હા, કાળજાના કટકાને કોણ ન ઓળખે? નીતા વિચાર કરે છે કોણ છે આ બંધ આંખે વાત કરે છે અને કાંઈ ખબર નથી. અને એને એમ છું કે આને ભૂખ લાગી છે એટલે એણે કીધું મુકેશ આપણી પાછલી સીટની માઇલ પર મારું ટિફિન છે, ટિફિન લેતો આવ. ટિફિન આવ્યું. ગીતાએ ઉગાડ્યું અને આમ આપ્યું, પણ જેમ અનાજને ભાઈઓને કેટલાય ટાઈમથી પૂરું ખાધેલું નહીં અને પોતે એકદમ ખાવા મંડાણી છે. થોડીક વારની માઇલપા તો એટલી ઝડપથી ખાધું કે ટિફિન ખલાસ થઈ ગયું. ગીતા કહે છે મુકેશ પાણી લાય, એટલે બાટલો ભરેલો પાણીનો આવ્યો અને પાણીનો બાટલો દીધો, ઘટ 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 પાણી પી ગઈ. પણ કેટલાય દિવસતા ખાધેલું નહીં, કેટલાય દિવસતા પૂરું પીધેલું નહીં, કેટલાય દિવસતા પૂરી નીંદર નહીં આવેલી અને આને એટલું બધું ખવાઈ ગયું એટલે એકદમ નીંદર જેણે આવી હોય એમ ભાસનારાની પોતે પડી ગઈ છે. પડી જતા જે રોડ છે એ રોડની ઉપર માથું ફટકાણું. આને એમ જો કહો આને કાંઈક થઈ ગયું એકદમ, કે પોતે આમ શારીરિક માણસ ભેગું થઈ ગયું છે. અને આ ગીતાએ કીધું જલ્દી આને ઉપાડો અને આપણે ગાડીમાં લઈ લ્યો. પોતાની ગાડીની માઇલ પર લઈ લે, પોતાના ખોળાની માઇલ પર માથું રાખી અને એ અજાણી સ્ત્રી કોણ છે ખબર નથી એને લઈ અને કે જલ્દી દવાખાને હાલો. કલેક્ટર દવાખાને લઈ જાય છે પણ દવાખાનાની માઇલ પર ડૉક્ટરો દોડધામ થઈ ગઈ, કારણ કે દર્દી કોણ છે એ નહીં પણ એને કલેક્ટર લઈને આવ્યા છે. કલેક્ટર એને લઈને આવ્યા છે એટલે દોડધામ મચી ગઈ છે. અને આ પોતે આ દર્દીનું શું થાય છે કોણ છે જાણવું છે, કારણ કે એણે પોતાનું નામ લઈ અને કીધું કે ગીતા, પછી કલેક્ટર, આ બધું એને કેમ કીધું એ જાણવું છે.
અને પોતે બેઠી છે, બે એના અંગરક્ષકો બેઠા છે, એનો ડ્રાઈવર બેઠો છે, અને આ પોતે વિચાર કરે છે, ઊંડા વિચારની મારી પર ઉતરી ગઈ. પોતે કોણ છે એવો વિચાર કરે છે, અને જુદું મોજું યાદ આવે છે કે હું તો કોઈ ગામડા ગામની માઇલ પર રહેનારી, મારી માં મને લઈને શહેરમાં આવી, ભૂખીને તરસી હું રાયડું નાખતી હતી, અને મને મારી માં અનાથ આશ્રમની માઇલ પર મૂકી ગયા એવું યાદ આવે છે. ઊંડું ઊંડું એવું થોડું થોડું યાદ આવે છે, કારણ કે બહુ નાની ઉંમરમાં આ બધું બનેલું. એટલે એ વિચાર કરે છે, જોયું તેવું એટલું યાદ આવે છે. અને ત્યાં ડૉક્ટરે આવીને હમાસા રેપા, કલેક્ટર સાહેબ તમે જે પેશન્ટને લાવ્યા છો એ હવે ભાનમાં આવી ગયા છે, પણ સુખદ આશ્ચર્ય એ છે કે આ ઘટના યોગાનું યોગ છે. એમ આ જ્યારે અગાઉ આને એક્સિડન્ટ થયેલું અને ત્યારે જે નસ ઉપર એને ઘાત લાગેલી અને એ નસ જે દબાઈ ગયેલી એને હિસાબે યાદદાસ્ત ભૂલી ગયેલી આ પેશન્ટ, અને એને આજ પાછું જે એ જગ્યા ઉપર વાગ્યું એને હિસાબે એની યાદદાસ્ત પાછી આવી ગઈ. અને કલેક્ટર ગીતા જાય એના આમ જ્યાં જોવે તો આ પોતે પથારીની માઇલ પર બેઠી થઈ ગઈ છે, અને આમ ટગર ટગર જોવે છે. આ પૂછે છે, માં મને ઓળખોસ? ને આમ જોઈને કીધું કે મારી ગીતા તો નહીં ને? તમારી ગીતા? તમે કોણ? કે મારું નામ કમળા છે, મારા પતિનું નામ કમલેશ છે હતું, અને આ અમદાવાદની બાજુના ગામની માઇલપા, ગામડા ગામની માઇલપા અમે રહેતા હતા. અમારી પાસે જમીન હતી થોડીક અને મકાન હતા, પણ માથાભારે માણસે એ બધું લઈ લીધું, અને હું આ શહેરમાં આવી અને તને મેં તારું દુઃખ જોઈ ન શકી, એટલે આમ જ્યાં જોયું તો આશાપુરા આશ્રમ મેં જોયો, અનાથ આશ્રમ જોયો, એટલે હું એ આશ્રમની માઇલ પર ગઈ અને ત્યાંના સંચાલક વલ્લભભાઈ એને મેં વિનંતી કરી, બધી સત્ય વાત કરી, એને તને ત્યાં માઇલ પર રાખી લીધી. અને પછી તો હું બારી નીકળી એટલે મને એટલો બધો આઘાત લાગેલો. હે ઈશ્વરને હું ઠપકો દેતી હતી કે હે ઈશ્વર, ત્યાં હું કર્યું? મારો પતિ લઈ લીધો, મારી જમીન લઈ લીધી, મારું મકાન લઈ લીધું, અને એક આ ફૂલ એને પણ મારા હાથથી મૂકવાનું. આ મારા ક્યાં અવતારના પાપ? એમ હું રોતી જાઉં છું. તને અનાથ આશ્રમમાં રોતી મૂકી અને હું રોતી બહાર નીકળી, ખબર ન રહી રોડ વિશે, અને એમાં જામ હોર્ન વાગ્યો અને આમ જ્યાં જોયું તો મારી હારે એક કેરિયલ ભટકાઈ ગયું. બસ એટલી જ મને ખબર છે, પછી મને ખબર નથી. એને તરતો તરત ગીતાએ ફોન લગાડ્યો અનાથ આશ્રમની માઇલપા વલ્લભભાઈને, અને વલ્લભભાઈ કીધું હા તને મૂકવા જે આજથી 25-30 વર્ષ પહેલા આવી હતી, એનું નામ કમળા, તારી માનું નામ કમળા હતું, અને કમલેશ. અને આ વલ્લભભાઈ કીધું કે ત્યારે ખૂબ રોતી હતી. એને કીધું કે આ તો મારી માં છે, પોતાને લઈ લીધી અને પોતાના જે સરકારી બંગલો મળ્યો છે ત્યાં ગયા. બધા નોકરોને કહી દીધું કે આ મારી માં છે, એનું ધ્યાન રાખજો અને એનું અપમાન કોઈ નહીં કરતા, અને એ કે એમ કરજો. અને આ સમજતી હતી કે મારે 2-4 દિવસ જવા દેવા જોઈએ, કારણ કે હાચી વાત જો જાણવી હોય, હાચું જે બીના બની હતી જાણવી હોય તો આને શાંત થવા દેવા જોઈએ, કારણ કે એને આઘાત લાગેલા છે, પાછો આઘાત ન લાગે, એટલે શાંતિ રાખવી જોઈએ. 2-4 દિવસ ગયા, નોર્મલ થઈ ગયા કમળા. એટલે પૂછે છે કે માં તારી વિતક કથા મને કે, મારે જાણવું છે તારી ઉપર કેવી કેવી વિપત પડી હતી અને હું થયું, આપણી જમીન કેમ વહી ગઈ,
અને ત્યારે કહે છે કે આપણા જે ગામની માઇલપા મોહન નામનો માણસ માથા ભરે, અને એ માણસે તારા પિતાનું શું થયું એ તો ખબર નથી, પણ એ માણસે તારા પિતાનું અવસાન થયા પછી તરત જ આવ્યો અને એણે કીધું કે ભાઈ આ તારા ઘરવાળાએ મારી પાસેથી એટલી રકમ લીધી છે અને એમાં એણે જમીનના મકાન બી માંડી દીધા છે, કાં તો કા રકમ આપી દે ને કા જમીનના મકાન ખાલી કરી દે. મારી પાસે પૈસા ક્યાં હતા? કારણ કે 10 વીઘા જમીન હતી, એમાંથી ઉત્પાદન આવે એમાં પૂરું કરતા ને ક્યારેક અને છતાં તારા પિતા દાડી દપાડી કરતા હતા. મને ખબર હતી કોઈ દિવસ એને કોઈની પાસે લીધું નથી કાંઈ, છતાં આને તો નાગાની તો નવશેરી ભારે. એને કોણ કે ગામ આખું એને જેમ કે એમ આખું કામ કરે, એની આમ કોઈ શું કે સાપ બોલાય નહીં એવો માથાભારે માણસ. અને એણે આ બધું લઈ લીધું અને પછી તો છેવટે કીધું કે આ મકાન અને જમીન ખાલી કરીને તમે નીકળી જાઓ. કોઈ આધાર ન રહ્યો, હું તને તેડી નીકળી. ત્યારે તારી ઉંમર 5 થી 6 વર્ષની હતી. હું હાલતી અમદાવાદ શહેરની માઇલ પાવી, પણ કોણ મને મજૂરી દે? તું ભેગી અને ખાવાના ફાફા થયા. હું તો 2-3 દિવસ અપવાસ કરી લીધા, પણ તારી દશા હું જોઈ નહોતી. કારણ કે તું એટલી બધી કકળાટ કરતી હતી, રોતી હતી, તને ભૂખ એટલી બધી લાગી હતી. હવે મારે શું કરવું, ક્યાં જવું? પણ એની માઇલપા હું હાલી જતી હતી અને એમ જ્યાં જોયું તો આશાપુરા અનાથ આશ્રમનું નામ સાંભળ્યું. આમ જોયું અને મને થયું કે હવે મારું તો જે થવું હશે થાય, પણ હું આ એક ફૂલને તો એની જિંદગી સુધારી લઉં. અને જઈ અને વલ્લભભાઈને મેં વાત કરી, આખી વાત કરી. એના મગજની માઇલ પર વાત ઉતરી. એણે કીધું કાંઈ વાંધો નહીં, હું તારી દીકરીને ભણાવી ગણાવી મોટી કરીશ અને કલેક્ટર કરીશ. આ મારી વાત મારા મગજની માઇલ પર રહી ગઈ હતી અને હું નીકળીને ઈશ્વરને ઠપકો દેતી જતી હતી અને મને એક્સિડન્ટ થયું. મારી યાદદાસ્ત વહી ગઈ. તું વાટ જોતી રહી અને મારી હું જિંદગીનું થયું ખબર નહીં. અને ત્યારે આ જે છે કલેક્ટર એ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં. પોતે કલેક્ટર હોવાના નાતે જઈ અને એ ગામની માઇલપાનું દફતર જોયું અને એની માઇલપા જ્યાં જોવે તો હજી કમલેશના નામે જમીન છે. બીજે દિવસે પોલીસ બંદોબસ્ત લઈ અને પોતે કમળાને પણ સાથે બેહારી પોતાની માને, અને પોતે ગાડી લઈને એ ગામની માઇલપા જાય છે. આ બાજુ ઘટના એવી ઘટેલી કે જે એ મોહન માથાભારે માણસ હતો, એના દિવસ આથમી ગયો, એટલે કે એના દિવસો પૂરા થઈ ગયા અને પોતાની પડતીના દિવસો શરૂ થયા. પણ કેવી પડતી આવેલી, પડતી પણ કેવી આવેલી કે પછી તો પોતાના સંતાનો મૂકીને વી ગયેલા. અને આવા માણસોના હર હંમેશા એ કોઈના ન હોય, એ સંતાનના ન હોય, સગા સંબંધીના ન હોય, કોઈના ન હોય. કારણ કે એને તો બસ મારું જ કરવું હોય. એટલે સંતાન વી ગયેલા, એની પત્નીનું અવસાન થઈ ગયું અને માઠા દિવસો શરૂ થયેલા. પછી તો એની પાસે કોણ જાય, એને કોણ બોલાવે, કોણ બેહવા દે? કોઈ પાસે બેહવા દેતા નથી, એવી દશા આવેલી. હવે ઘરે પાણી પણ કોણ ભરી દે? ચા એને કોણ પાય? એને ખાવા કોણ દે? અને એવી દશા આવેલી. અને પોતાના જે કરતૂક કરેલા એની એકલો બેઠો હોય અને એ પટી સડે છે. પટી સડે પોતાને બીક લાગે છે, દોડીને ક્યારેક પોતાના ઘરેથી બહાર નીકળી જાય છે. એવી દશા થઈશ. અને એ પોતે પોતાના ઘરની પાસે એકલો બેઠો જ અને આ બાજુથી આમ કાફલો આવતા જોયો કે કલેક્ટરની ગાડી છે, વાહે પોલીસ ખાતાની ગાડી છે અને પોતાની પાસે આવીને ગાડીઓ ઊભી રહ્યું. પોતે ઊભો થયો આવીને કીધું, મોહન તું? હા, મારું નામ મોહન છે. આમ જ્યાં જોવે તો કલેક્ટરની ગાડીની માઇલપાથી કમળાને ઉતરતી જોઈ અને કમળાને જ્યાં જોઈ તો પોતાના જાણે કે બધા ફામાં આવીને ઊભા રહી ગયા અને પરસેવે રેપઝેપ થઈ ગયો અને
જાણે કે માતાજી આવ્યા હોય એમ ધ્રુજવા માંડ્યાનો અને કીધું કે આને ઓળખસ? કલેક્ટર ગીતા પૂછેશ કે આને તું ઓળખ? કે હા હું ઓળખું છું, કારણ કે મારા કરેલા પાપ છે. હું બે હાથ જોડીને માફી માંગુ છું, કારણ કે મેં કમાવાના ઘરવાળાને મેં માર્યો, એની જમીન જાગીર પણ મેં લઈ લીધી, મારા કરેલા આજ હું ભોગવું છું. એને બધી વાત કરી અને કીધું કે હવે આ મારા પાપ બધા ભેગા થયા, માટે તમે મને લઈ જાઓ. આમ કરીને હાથ કર્યા કે હાથ કરી નાખી દો અને મને કડકમાં કડક સજા કરો. અને ત્યારે કમળા કેસ કે ગીતા, આ તો દેર છે અંધેર નથી. આજ આપણને એમ હતું કે આપણે સજા નહીં, આને તો ઈશ્વર સજા દે છે. અને માનવ સજા દેનારો કોણ? માનવની કઈ હેસિયત? અને ઈશ્વર સજા દે છે અને આપણે ન દેવાની હોય. અને કીધું કે આ જમીન, તો કે હા મકાન પડી ગયા છે, પ્લોટ છે, આ જમીન એ પણ મારી કાંઈ છે નહીં. અને બધું પાછું આપ્યું. અને તઈ એમ કમળા એમ કહે છે કે ભાઈઓ, જ્યારે તમારો દિવસ હોય ત્યારે કોઈને મદદરૂપ થાજો. કોઈ પણનું નાના માણસોનું, ગરીબ ગુજારનું એનું ધ્યાન રાખજો. ધ્યાનમાં ન રાખતા, કારણ કે દેર છે પણ અંધેર નથી. જય માતાજી.